નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા અને હું છું શિવમ। તો આજની વિશેષ ચર્ચામાં આજે વાત કરવાના છે વસ્તી નિયંત્રણના મુદ્દા પર, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક નિર્ણય કરવા જઈ રહી છે, જેના દ્વારા કોર્પોરેશન હસ્તક હોસ્પિટલો અને પ્રસૂતિ ગૃહો 2 બાળકની ડિલિવરી બાદ ત્રીજા બાળકની ડિલિવરી પર ચાર્જ લઈ શકશે। તો વધતી વસ્તી હાલ ખૂબ જ ચિંતાનો વિષય બન્યો છે। 2 બાળકની નીતિ અનેક રાજ્યોમાં પણ લાગુ કરાઈ છે। ઉત્તર પ્રદેશમાં પણ વસ્તી નિયંત્રણ મુદ્દે સખ્ત નિયમોની આપણને બધાને ખબર જ છે, ત્યારે હવે ગુજરાતમાં પણ વસ્તી નિયંત્રણ માટે સરકાર કોઈ પગલાં લેશે તેવું જણાતું હતું, અને અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આગામી સમયમાં આ નિર્ણય છે તે બહાર આવે તેવી પણ શક્યતાઓ જણાઈ રહી છે। તો સવાલો ઘણા બધા છે, આ નિર્ણયથી કેટલો લાભ થશે, માત્ર અમદાવાદમાં જ કેમ, ગુજરાતમાં કેમ નહીં, તો રાષ્ટ્રીય લેવલ પર પણ ચર્ચા થવી જોઈએ। તમામ મુદ્દા પર ચર્ચા કરીશું આજના આ વિશેષ ચર્ચામાં। તો આજના મહત્વના મુદ્દા પર ચર્ચાની શરૂઆત કરીએ તો દેશનો વિકાસ તેની વસ્તી પર પણ નિર્ભર કરતો હોય છે। વાત કરીએ તો વસ્તી ઓછી હોય તો ડેવલપમેન્ટ છે તે વધુ થઈ શકે છે, પરંતુ અમદાવાદ મેગા સિટીમાં વસ્તીનું પ્રમાણ વધારે છે અને હોસ્પિટલો માટે ચાર્જ નક્કી કરાઈ રહ્યા છે। જે વાત કરીએ આપણે જેમ કે ત્રીજા બાળક પર, તો આ ચાર્જ છે તે નક્કી કરવામાં આવશે। જે કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલો છે તેમાં આ ચાર્જ છે ત્રીજા બાળક માટે તે નક્કી કરવામાં આવશે। તો આ 2 બાળકોની નીતિમાં આગળ જતા સરકાર કેટલી ગંભીર બને છે તે પણ એક મહત્વનો મુદ્દો છે તે બની રહેશે। તો 2 બાળકોની નીતિ ઘણા રાજ્યોમાં પણ છે, ગુજરાત પણ આગળ વધી રહ્યું છે। દેશહિતમાં પણ આપણે વાત કરતા હોઈએ તો આ મુદ્દો ખૂબ જ મહત્વનો છે। તો વસ્તી જ્યાં વધી રહી છે ત્યાં શિક્ષણ પણ મહત્વનું પાસું બને છે, કારણ કે એક બાજુ વસ્તી વધી રહી છે ત્યાં આપણે એક કારણ મહત્વનું આપતા હોઈએ છીએ, શિક્ષણ, કે જ્યાં શિક્ષણ ઓછું છે ત્યાં વસ્તી ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે, એક કારણ છે તે આપણે જોતા હોઈએ છીએ। તો હાલની વાત કરીએ તો મોંઘવારી એટલી થઈ ગઈ છે કે 1 કે 2 જ બાળકો લોકો ઈચ્છતા હોય છે। તો આજના જે નવવિવાહિત યુગલ હોય છે તે શિક્ષિત છે અને તે લોકો જાણે છે કે આ મોંઘવારીના સમયમાં એક જ બાળક છે તે અત્યારે એફોર્ડ કરી શકતા હોય છે, તો એ પ્રમાણેનું પ્લાનિંગ અત્યારે પહેલેથી જ થતું હોય છે। તો શિક્ષણ એક બાજુ મોંઘું છે અને મોંઘવારી પણ મોંઘી છે, ત્યારે 2 થી વધુ બાળકોની સમસ્યા કયા વર્ગમાં વધુ છે, કેમ ત્યાં આ સમસ્યા છે, શિક્ષણ કેટલું મહત્વનું છે, તે તમામ બાબતો પર આજે આપણે ચર્ચા કરીશું। તો જ્યાં જ્યાં 2 બાળકોની નીતિ લાગુ છે ત્યાં કેટલો ફેરફાર થયો છે, ત્યાં પરિણામ હવે શું આવ્યું છે, તેનો અભ્યાસ કેમ નથી થતો અને તે અભ્યાસનું વલણ છેલ્લે શું નીકળે છે, તે તમામનું વાત આજે આપણે કરીશું। તો તમામ મુદ્દા પર ચર્ચા કરીશું। અમદાવાદની વાત કરીએ તો જે એએમસી દ્વારા નિર્ણય લેવાયો છે, અમદાવાદ મનપા દ્વારા આગામી સમયમાં એક મોટો નિર્ણય, જે આપણે વાત કરી તેમ, લેવાઈ શકે છે। તો અમદાવાદ મનપા સંચાલિત હોસ્પિટલમાં વાત કરીએ તો જે 2 બાળક છે, તો 2 બાળક બાદ જે ત્રીજી પ્રસૂતાને જો ડિલિવરી થાય છે તો તેનો ચાર્જ છે તે લઈ શકે છે। તો પ્રસૂતા માતા પાસેથી ચાર્જ વસૂલવાનો નિર્ણય છે તે લેવાઈ શકે છે। તો 2 બાળક સરકારના જે નિયમ છે તે પ્રમાણે કોઈ પણ ચાર્જ વસૂલ કરવામાં નહીં આવે। જે સરકાર હસ્તકના જે હોસ્પિટલો છે, પ્રસૂતાગૃહ છે, તેના આ નિર્ણય છે તે લાગુ કરવામાં આવશે। તો એએમસીમાં જૂનો ઠરાવ જે હતો, જે વીએસ હોસ્પિટલ માટે જ હતો, તે હવે તમામ સરકારી હોસ્પિટલો અને પ્રસૂતાગૃહોમાં લાગુ કરવામાં આવશે। તો એએમસીની હોસ્પિટલ અને પ્રસૂતિગૃહમાં આ નિયમ લાગુ કરવામાં આવશે। નિર્ણય જે ચૂંટાયેલી પાંખ છે અને આ સિવાય જે અધિકારીઓ છે તેમની વચ્ચે એક બેઠક યોજાઈ હતી અને ટૂંક જ સમયમાં આ નિયમ છે તે લાગુ પાડવામાં આવશે। તો કમિટીમાં પ્રસ્તાવ છે તે લાવવામાં આવ્યો હતો અને આ અંગે ભાજપ કોર્પોરેટર ભાસ્કર ભટ્ટની વાત કરીએ તો અમદાવાદમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનને વસ્તી નિયંત્રણોના જૂના ઠરાવો હવે નવેસરથી લાગુ કરવાની કાર્યવાહી છે તે પણ શરૂ કરી દેવાઈ છે। વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને પ્રસૂતિગૃહમાં 2 બાળકો સુધી મફતમાં ડિલિવરી કરાવી આપવામાં આવશે। જો મહિલાને ત્રીજું બાળક થશે તો તેનો ચાર્જ લેવામાં આવશે। તો આ નિયમ લાગુ કરવા અંગે ચર્ચા વિચારણા છે તે ચાલી રહી છે। તો વસ્તી વધારો આપણે વાત કરીએ તો દરેક લોકો જાણે છે કે એક સિરદર્દ બનતો જાય છે। કોઈ પણ ચૂંટણી હોય તો વસ્તી વધારો છે તે એક મહત્વનો મુદ્દો ચૂંટણી પર પણ બને છે। તો ઉત્તર પ્રદેશની બીજેપી સરકારે વસ્તી નિયંત્રણ માટે જે કાયદો છે તે પણ લાવ્યા છે અને તેની અસર છે તે
અત્યારે ગુજરાતમાં પણ જોવાઈ રહી છે અને ત્યારબાદ ગુજરાતમાં પણ વાત કરીએ તો ગુજરાતમાં પણ આ મુદ્દે ચર્ચાઓ થઈ હતી કે ગુજરાતમાં પણ વસ્તી નિયંત્રણ માટે કાયદો આવી શકે છે. તો આ પરિવારજનોને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ નહીં આપવા માટે પ્રસ્તાવ તૈયાર કરાયો, જ્યારે ઉત્તર પ્રદેશની જેમ અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશોએ પણ જે આ નિર્ણય છે તે અત્યારે અમલમાં મૂકવાની તૈયારી છે તે શરૂ કરી દીધી છે. તો આપણે વાત કરી તેમ તો અલગ અલગ રાજ્યોમાં 2 બાળકોની નીતિ છે. તો તેમાં વાત કરીએ અલગ અલગ રાજ્યોમાં, ગુજરાતની વાત કરીએ તો 2005માં કેટલાક ફેરફાર છે તે કરવામાં આવ્યા હતા. આ ફેરફાર પ્રમાણે જે પંચાયતી રાજની ચૂંટણી હોય છે તે નથી લડી શકતો. જે 2 બાળકથી વધારે બાળક હોય છે, ત્રીજું બાળક હોય છે તો તે નથી લડી શકતો. પંચાયતની ચૂંટણી નથી લડી શકતો. નગરપાલિકા અને મનપાની ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ છે તે. આ સિવાય વાત કરીએ મધ્યપ્રદેશમાં પણ આ કાયદો છે તે લાગુ છે અને 2001થી આ કાયદો લાગુ છે. ત્રીજા બાળકનો જન્મ થશે તો સરકારી નોકરી નથી. આ સિવાય ઉચ્ચ ન્યાયિક સેવાઓમાં પણ આ નિયમ છે તે લાગુ છે. આ સિવાય વાત કરીએ ઉત્તરાખંડની, ઉત્તરાખંડમાં પણ આ જ નિયમ લાગુ છે. જિલ્લા પંચાયતના સભ્ય ન બની શકે. આ સિવાય આંધ્રપ્રદેશ છે, તેલંગાણા, રાજસ્થાન તમામ જગ્યાએ આ નિર્ણય છે તે લાગુ છે. આગળ વાત કરીએ તો રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા અને અસમમાં પણ આ નિર્ણય છે તે લાગુ છે. તો આજની મહત્વની જે ચર્ચા છે તેની આજે શરૂઆત કરીશું. વસ્તી નિયંત્રણને લઈને આ ચર્ચા કરીશું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આ નિર્ણય આગામી સમયમાં આવી શકે છે તેના મુદ્દે પણ આજે મહત્વની ચર્ચા કરીશું. આપણા ગેસ્ટ પેનલ છે તે પણ આપણી સાથે જોડાઈ ગયા છે અને તમામ સાથે આ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું. તો આપણા ગેસ્ટ પેનલની વાત કરીએ તો ઉર્વેશ કંથારિયા જે ભાજપના નેતા છે તે આપણી પાસે જોડાઈ ગયા છે. આ સિવાય પ્રણવ સોની જે કોંગ્રેસના નેતા છે તે પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આ સિવાય પ્રશાંત ગઢવી રાજકીય વિશ્લેષક છે તે પણ આપણી સાથે જોડાયા છે. આ સિવાય ડૉક્ટર વાસિની ભટ્ટ અને ડૉક્ટર મીના વ્યાસ પટેલ આપણી સાથે જોડાયા છે. તો તમામ મહેમાનોનું બુલેટિન ઇન્ડિયામાં ખૂબ ખૂબ સ્વાગત છે. તો વાત કરીશું આજના મહત્વના મુદ્દા પર. તો સૌથી પહેલાં ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલાં વાત કરીએ તો સૌથી પહેલાં તમામને 1.5 મિનિટનો સમય છે તમામ મહેમાનોને આપવામાં આવશે અને આ મુદ્દા પર પોતાની પ્રાથમિક પ્રતિક્રિયા છે તે આપ મહેમાનો મૂકશો. તો સૌથી પહેલાં વાત કરીશું તો જ્યાં એએમસી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે 2 બાળકની આ નીતિ છે તે પણ લાગુ કરવામાં આગામી સમયમાં આવી શકે છે અને આ નિયમ છે તે આગામી ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ છે. તો 2 બાળકની નીતિમાં ગુજરાત આગળ કેવા પ્રકારની વિચારણા કરી શકે છે તે મુદ્દે તમામની 1.5 મિનિટની પ્રાથમિક પ્રતિક્રિયા. તો સૌથી પહેલાં ઉર્વેશ કંથારિયા આપની પાસેથી શરૂઆત કરીશું. સૌથી પહેલા તમારી પાસેથી તમારો સમય શરૂ થાય છે. નમસ્તે. આજનો જે ચર્ચાનો વિષય છે તેના મૂળ પ્રશ્નની ગંભીરતા સમજવાની ખૂબ જ જરૂર છે. ભારતમાં દર વર્ષે 2.5 કરોડ બાળકો જન્મે છે. એમાંથી 35 લાખ બાળકો વહેલા જન્મે છે, 17 લાખ બાળકો ખોડ સાથે જન્મે છે અને 10 લાખ બાળકો એવી પરિસ્થિતિમાં જન્મે છે કે એમને જન્મતાની સાથે એમને ન્યૂબોર્ન બેબી કેર સેન્ટરમાં એમને મૂકવા પડે છે. આમાંથી 54% જે છે એ સરકારી હોસ્પિટલમાં જન્મ થાય છે, 28% પ્રાઇવેટ હોસ્પિટલમાં અને 18% બાળકો હોસ્પિટલ સિસ્ટમની બહાર જન્મે છે કે જે લોકો ટ્રેન્ડ નથી કે ટ્રેન્ડ છે એમાં એ વહેંચાયેલા છે 10% અને 8% પ્રમાણે. એની સામે જોઈએ તો ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ એટલે બાળ મૃત્યુનો દર છે એ દર 1029નો છે અને એના 5 મુખ્ય કારણો જોઈએ તો જન્મ સમયે ખોડ, વહેલો જન્મ, પ્રસૂતિ સમયે માતાની સમસ્યાઓ, અચાનક મૃત્યુ, ઈજાઓ અને ગૂંગળામણ. આ 5 એના મુખ્ય કારણો છે. હવે આ સમગ્ર બાબતની અસર જે છે એ અસર 3 રીતે છે કે માનસિક અસર, શારીરિક અસર અને આર્થિક અસર. અને આ સમગ્ર 3 અસરોનું જે ભારણ છે એ કુટુંબ અને અર્થવ્યવસ્થા, દેશની અર્થવ્યવસ્થા અને કૌટુંબિક અર્થવ્યવસ્થા ઉપર પડે છે, જેની ગંભીર સમસ્યાઓ જેનાથી સર્જાય છે. માટે આ બાબત રાજકીય રીતે નિર્વિવાદ છે. બધા જ રાજકીય પક્ષો, મારા મિત્રો બધા જ આ વાતને આવકારી રહ્યા છે, પરંતુ આ વાત લોકો સુધી પહોંચે કારણ કે જે અસરગ્રસ્ત ઉર્વેશભાઈ અહીંથી જ આપણે શરૂઆત છે તેને આગળ વધારીશું. અત્યારે પ્રણવભાઈ તમારી પાસે આવવા માંગુ છું, તમારી પ્રતિક્રિયા. હેલો જી પ્રણવભાઈ. હેલો, અવાજ આવી રહ્યો છે? જી જી જી. હેલો, ડિસ્ટર્બન્સ વાળો અવાજ છે. જી પ્રણવભાઈ આપની પ્રતિક્રિયા.
હલો. જી અવાજ હેલો. આવી રહ્યો છે આપ બંનેનો. પ્રણવભાઈ તમારી પાસે આવવા માંગુ છું, તમારી પ્રતિક્રિયા. હા, આ જે અત્યારે વસ્તી નિયંત્રણો કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે પણ નિર્ણય લેવાયો છે એ નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરતા ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા એ નિર્ણય લેવાવો જોઈએ એવું મારું પોતાનું અંગત મંતવ્ય છે. જી પ્રશાંત ગઢવી તમારી પ્રતિક્રિયા આ મુદ્દે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જયારે કોઈ પણ આવી વિચારણા કરે છે એટલે બંધારણીય રીતે સૌથી પહેલા હું માનું છું કે આવો ઠરાવ કરી અને નાનું કોર્પોરેશન નાની પાલિકા આવો, કારણ કે આ છે ને સીધો પ્રજાલક્ષી એક નિર્ણય છે, પ્રજાને અડે એવો નિર્ણય છે. એટલે આટલો મોટો નિર્ણય જયારે કરવાનો એટલે ત્યારે હું માનું છું કે રાજ્ય કક્ષાએથી આવવો જોઈએ, એટલે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર આની ઉપર ચર્ચા કરે પહેલું. બીજું, જયારે કોર્પોરેશન જો આની ઉપર વાત કરતું હોય તો બંધારણીય રીતે અગેન કોર્પોરેશન અથવા કમિશનર તો આ દરેક વસ્તુમાં આનું એટલે આ કઈ કાયદો આતો તો છે અમે બે અમારા બે ફેમિલી પ્લાનિંગ સી વધતી જતી વસ્તી આપણા બધાનો એક મોટો પેઇન એરિયા છે, કારણ કે વસ્તી વચ્ચે એની સાથે ઘણા બધા ડિસએડવાન્ટેજ વધારે છે એડવાન્ટેજ કરતા, તો એ બધાના ધ્યાનમાં છે. પણ આને લઈને કાયદા કે આજના નથી ઘડાયા, ઘણા ઘડાયા છે, ભૂતકાળથી ચાલતા આવે છે. અને હું એવું સ્પષ્ટ માનું છું કે આના માટે નેગેટિવ જો વાત કરું તો સંજય ગાંધી આખી સરકાર ગુમાવી પડી હતી એ વખતે, જે તે વખતે કમ્પલસરી નસબંધી જે કરાઈ હતી એને લઈને. તો આવો જયારે ઠરાવ કે કંઈ પણ વસ્તુ કરવી હોય તે પ્રિન્સિપલી આવવું જોઈએ, કાયદાની રૂએ આવવું જોઈએ, ત્યારે જઈને કંઈક આવો આપણે અમલમાં મૂકી શકીએ. આ સારી વસ્તુ છે, ખોટું નથી. જેમ આપે બી પ્રસ્તાવનામાં કીધું કે આજની જનરેશન એવું માને છે કે આર્થિક રીતે પરવડતું નથી એટલા માટે 2 બાળક કે 1 જ બાળક કરવું, પણ 2 બાળકથી વધારે તો નેતાઓ ઘણા છે. 182 માંથી તમે ગણવા જશો તો કેટલાય ધારાસભ્યો એવા હશે કે 2 કરતા વધારે બાળકો. પ્રશાંતભાઈ એ મુદ્દા પર આપણે આવીશું, ચોક્કસ આવીશું એ મુદ્દા પર. અત્યારે સમય 1.5 મિનિટનો પતી ગયો છે, આપણે અહીંથી આગળ વધારીશું. ડોક્ટર વાસુદી ભટ્ટ તમારી પાસેથી પ્રાથમિક પ્રતિક્રિયા. ચોક્કસ આ લો ને લઈને પોલિટિકલ વ્યૂ તો કદાચ મને ખ્યાલ નથી, પણ મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી હું એટલું જ કહેવા માંગીશ કે કદાચ જો આ પ્રકારનો કાયદો બને તો ચોક્કસ એનું અમલીકરણ થાય, કારણ કે ઘણી વખત એવું થાય છે કે આપણા સ્ટેટમાં કે ઇન્ડિયામાં જ્યારે પણ કાયદાઓ જે છે એ હોય જ છે, પણ એનું અમલીકરણ જે છે, ઇમ્પ્લિમેન્ટેશન જે છે એ થવું ખૂબ જ જરૂરી છે. જો મેડિકલી વાત કરું તો જેટલો વસ્તી વધારો, અને વસ્તી વધારાના પ્રશ્ન કરતા પણ જ્યારે બર્થ રેટ એટલો બધો વધારે હોય એની સામે માલન્યુટ્રિશનના કેસીસ કે લો બર્થ વેટ બેબીના કેસીસ કે ઇન્ફન્ટ મોર્ટાલિટીનો રેટ વધારે હોય, દેટ મીન્સ કે બાળકને જન્મ આપ્યા પછી પણ તમે આર્થિક રીતે એટલા સદ્ધર નથી, અથવા તો ડ્યુરિંગ પ્રેગ્નન્સી તમે એટલો પ્રોપર જે છે પોષણયુક્ત આહાર લીધો નથી, અને માટે જ બેબી જે છે એ આફ્ટર ડિલિવરી સર્વાઈવ કરી જ નથી શકતો, તો એવા બાળકને જન્મ આપવાનો અર્થ જ નથી. એટલે આ વસ્તુ જે છે ફક્ત અર્બન એરિયામાં નહીં પણ રૂરલ એરિયાઝમાં પણ જે છે એની અવેરનેસ લોકોની અંદર પહોંચાડવી ખૂબ જ જરૂરી છે, કે જ્યાં લોકો એક સમજણ વિના જે છે આ સ્ટેપ લેતા હોય છે. તો હું ખાસ મેડિકલી કેટલું કહેવા માંગીશ કે આ કાયદો બને, કોઈ પણ રીતે જો બને તો, અને ખાસ એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય ને સમાજની અંદર એની અવેરનેસ જે છે મેક્સિમમ લોકો સુધી આ હેતુ જે છે એ ખાસ પહોંચે. જી જી ડોક્ટર મીના વ્યાસ પટેલ તમારી પાસેથી પ્રાથમિક પ્રતિક્રિયા. મીનાજી આપને અવાજ આવી રહ્યો છે? આઈ થિંક મીનાબેન ડિસ્કનેક્ટ છે. જી આપણે ચર્ચાની શરૂઆત કરીશું. સૌથી પહેલા ઉર્વિશભાઈ તમારી પાસે આવવા માંગુ છું. આ કાયદો, આ જે નિર્ણય લેવામાં આવ્યો છે, જે ભાજપ સરકાર છે તે અત્યારે કન્ડિશન કરી છે કે કાયદો નથી પરંતુ એ કન્ડિશન છે કે જે 2 બાળક છે બાદ ત્રીજા બાળક કરી શકે છે પરંતુ ચાર્જ લાગશે, તો માત્ર અમદાવાદમાં જ પૂરતું કેમ આને રાખવામાં આવ્યું છે? હમણાં આપણે ડોક્ટર ભટ્ટની જે વાત સાંભળી, એટલે આ એક પ્રિવેન્ટિવ ગાઈડલાઈન તરીકે અત્યારે આવી રહ્યું છે, અને ભારતમાં ઘણા રાજ્યોમાં ઘણી પંચાયતી વ્યવસ્થાઓમાં આ અમલ આનો થઈ રહેલો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો 1987માં વીએસ હોસ્પિટલમાં આ ઠરાવ કરવામાં આવેલો, પરંતુ હવે એ નિયમ સ્વરૂપે આવે છે. એટલે જે શૈક્ષણિક ત્રુટીઓ છે કે લોકોની અવેરનેસ બાબત છે, એના માટે અત્યારે એક આ પ્રિવેન્ટિવ ગાઈડલાઈન તરીકે અત્યારે આવી રહ્યું છે, કે જેથી લોકોને જે લોકો અસરગ્રસ્ત છે એમને તો ખબર જ નથી કે આ કાયદો છે. એટલે જ્યારે એ અમલમાં આવશે તો અમલમાં કેવી રીતે આવી શકે, કે અમલીકરણ એજન્સી હોય એ નિર્ણય લે ત્યારે અમલમાં આવી શકે. એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંતર્ગત આવતી હોસ્પિટલો અમલીકરણ કરે તો લોકો સુધી એ વાત પહોંચવાની છે કે હવે આ ત્રીજું બાળક જે છે એટલું સહેલાઈથી શક્ય નથી અને એની પાછળના શું કારણો છે. એટલે એ પ્રમાણે જનજાગૃતિ વધતી જાય
તો જ આ સમસ્યાનો આપણે ઉકેલ તરફ આગળ વધી શકીએ. જી, એની વાત કરીએ તો આપણે જનની સુરક્ષા યોજના પણ છે જેના દ્વારા પ્રસૂતાઓને જે સહાય પણ પૂરી પાડવામાં આવે છે. આ સિવાય તેમનો ખર્ચ પણ, જે વાહનોનો ખર્ચ છે જવાનો, તે પણ આગામી છેલ્લા 3 સમયમાં પૂરું પાડવામાં આવે છે. જી, એટલે આ મૂળ સમસ્યા છે એ પ્રસૂતિ કાળ દરમિયાન એ ગર્ભનો પ્રોપરલી મેન્ટેનન્સ થઈ શકે છે કે નહીં, એ મુખ્ય સમસ્યા છે. કુપોષણ એ મુખ્ય સમસ્યા છે. આને એડ્રેસ કરવા માટે પ્રિવેન્ટિવ મેઝર તરીકે આ કાયદો આવે અને એની જનજાગૃતિ કેળવાય તો આપણે ચોક્કસ એક તંદુરસ્ત સમાજની રચના કરી શકીએ. જી, પ્રણવભાઈ, તમારી પાસે આવવા માંગુ છું. વાત કરી તેમ અમદાવાદમાં આવે તો જનજાગૃતિ લોકો વધારે ફેલાય તેવું કહી રહ્યા છે, પરંતુ રાષ્ટ્રહિતની આપણે વાત કરતા હોઈએ, આપણે ગુજરાત પૂરતી પણ વાત કરીએ, દેશની પણ વાત કરીએ, ત્યારે આ રાજ્યમાં સૌથી પહેલા આવે તે ખૂબ જ વધુ મહત્વનું બની જાય છે. તો અમદાવાદમાં જ કેમ? તો તમે શું માની રહ્યા છો? આપ મ્યુટ છો પ્રણવભાઈ. પ્રણવભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. મ્યુટ હતા. જી પ્રણવભાઈ, આપની અવાજ હજી પણ મ્યુટ છે. પ્રણવભાઈ, પાસે પછી જઈશું. ટેકનિકલ પ્રોબ્લેમ લાગે છે. પ્રશાંત ગઢવી, તમારી પાસેથી આનો જ જવાબ, તમારી પાસેથી. અગેન આપણે ચર્ચા ક્યારના કરીએ, મેં કીધું ને કે વધતી જતી વસ્તી આપણા બધાનો એક ચિંતાનો વિષય છે, કારણ કે આના ઘણા બધા રિપર્કેશન આવે છે. એટલે ઇન્ડિવિજ્યુઅલ, વ્યક્તિગત રીતે એ જે તે પરિવારની વાત કરીએ તો એની આર્થિક પરિસ્થિતિ, પછી એક બાળક વધે એટલે ગવર્મેન્ટની ઇકોસિસ્ટમમાં પણ એની બહુ મોટી જવાબદારી છે. એ બાળક જ્યારે ભણવા જાય ત્યારથી માંડી અને નોકરી કરે ને પોતે એનો પરિવાર ડેવલપ થાય ત્યાં સુધી સરકારની પણ ઘણી બધી જવાબદારી હોય. દરેક વ્યક્તિની પાછળ એક આખી ઇકોસિસ્ટમ કામે લાગેલી હોય છે. પણ આપણે એ જ કે અમદાવાદ કોર્પોરેશન આજે જેમ છે ને, અમુક નાની નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય કે એના વિસ્તારના અમુક સારી યોજનાઓ પોતાની રીતે સેલ્ફ પેલામાં ડિસિઝન લઈ અને અમુક ઠરાવ કે અમુક કાયદા બનાવી શકતી હોય છે. કે ભાઈ આજે જેમ આપણે વચ્ચે જોયું હતું કે જે દીકરી જન્મે જેના ઘરે, મહિલા સશક્તિકરણના ભાગરૂપે જેના ઘરે દીકરી જન્મે એને આપણે એક એફડી સ્પેશિયલ આપવાની હોય છે, અથવા અમુક પ્રકારની સહાય સરકાર તરફથી આપવામાં આવતી હોય છે. એવી જ રીતે જ્યાં વસ્તી વધે એને પનિશમેન્ટના તौर ઉપર, કારણ કે આપણા દેશમાં આપણે કાયદો બનાવી રહ્યા છે, અમે બે, અમારા બે, અને 2 બાળકથી વધારે બાળક નહીં કરવું, વસ્તી નિયંત્રણ રાખવાની છે. આનું જયારે કરતા હોય તો એક પનિશમેન્ટના ભાગરૂપે કોર્પોરેશન શું કરી શકે અથવા તો સરકાર સિસ્ટમ શું કરી શકે, એની પહેલા તો જાગૃતિ આપવાની છે. જાગૃતિ આપવા માટે ખાસ કરીને એનું ધ્યાન દોરવાનું છે. મને પોતાને એ મારી જવાબદારી તરીકે ભાન હોવું જોઈએ કે હું જે દેશમાં વસું છું એ દેશની સિસ્ટમમાં મારો શું ફાળો રહેશે, એ દેશના બંધારણમાં અને ઘડતરમાં એઝ અ વ્યક્તિ એક ભારતીય તરીકે મારો શું ફાળો હોય છે, તો આ બધું મારા એ દાયરામાં આવે છે. પહેલું. હવે મેડિકલી પણ જો થોડી વાત કરીએ તો કોઈ પણ એક સ્ત્રી જયારે 2 કરતા વધારે બાળકને જન્મ આપે, હવે આજના જમાનામાં આપણે બધા જાણીએ છીએ કે એટલે ડોક્ટર સાહેબ છે મારે વધારે નથી બોલવું, પણ આજના જમાનામાં 1 કરતા વધારે ડિલિવરી થાય એટલે નોર્મલ ડિલિવરીના ચાન્સીસ બહુ ઘટી જતા હોય છે. એટલે એ સિઝેરિયનની દ્રષ્ટિએ જ આવે. એટલે લગભગ જે કોર્પોરેશન જે ડિલિવરી કરે છે, ફી કરે છે, એ નોર્મલ ડિલિવરી ફી કરતું હોય, સિઝેરિયન તો ફ્રી નહીં જ કરતું ઓબ્વિયસલી. એટલે એ જે તે વ્યક્તિને એની પણ એક આર્થિક અસર પહોંચતી હોય છે મેડિકલી જોવા જાવ, વત્તા એ સ્ત્રીની આગળની તબિયત. હવે આપણે કહે છે ને મજૂર વર્ગ પણ એટલો જ બધો છે. હું ઘણીવાર ચર્ચામાં કરતો આ વાત કરતો હોઉં છું કે જેમ નિયોબોર્ન બેબી આપણે ત્યાં મેક્સિમમ ડેથ પામે છે, એનું કારણ એ છે કે મજૂર વર્ગની સ્ત્રીઓ ડિલિવરીના આગલા દિવસ સુધી મજૂરી કરતી હોય છે. એટલે એનું બાળક અંદર કેવી રીતે ડેવલપ થતું હોય, વત્તા બહાર આવે એટલે ડેફિનેટલી કુપોષણનો શિકાર બનતું હોય છે. તો મેડિકલી અને આપણે એક હેલ્ધી હિન્દુસ્તાન ઊભું કરવું હોય તો 2 બાળક યોગ્ય સમયે, યોગ્ય ઉંમરે, યોગ્ય રીતે જો ડિલિવરી પામીને આગળ જાય તો હેલ્ધી ભારતનું પણ નિર્માણ આમાં થશે. એટલે બહુ બધા પાસા આની સાથે સમાયેલા છે. બીજી મારી એક જ રિક્વેસ્ટ છે, આ કાયદો જો આજકાલનો નથી, જેમ 1987 ની વાત કરી એવી રીતે એની પહેલાથી પણ જો આ થયેલો હોય તો આનું ચોક્કસપણે અમલીકરણ ઠોસપૂર્વક કરાવે. કારણ કે આપણે ઘણીવાર કહીએ છીએ એવો કાયદો આપણે જોયેલો છે કે 2 કરતા વધારે દીકરા બાળક હશે ચૂંટણી ના લડી શકે, પણ શું એવું શક્ય બને છે? એ પછી કોર્પોરેશનનો કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, આપણી પાસે ઘણા અત્યારે પણ દાખલા એવા છે. અથવા તો ઘણા એટલે આ પછી 2 બાળક એટલે ગમે તે રીતે 2 બાળક હોવું જોઈએ. આપણે ત્યાં નેતા, કારણ કે હું વિશ્લેષક તરીકે વાત કરું છું એટલે મારે ક્યાંક ને ક્યાંક રાજકારણને પણ વચ્ચે લાવવું પડે. આપણે ત્યાં નેતાઓ કદાચ એવા હશે કે જે પ્રથમ મહિલા, એમના પ્રથમ વાઇફ ગુજરી ગયા હોય, બીજું વાઇફ ને પછી ત્રીજું વાઇફ ને, તો એ લોકોને 5-5 છોકરા હોય છે, તેમ છતાં ચૂંટણી લડાવે છે. જયારે ચૂંટણીની વાત આવે ત્યારે પક્ષ કોઈ દાયરામાં નહીં.
ત્યારે કોઈ બંધન નહીં, કોઈ લિમિટેશન નહીં, અને જ્યારે આની ઉપર આવતું હોય છે, હવે આ તો મને ખરેખર શોકિંગ છે કે આવા સારા ન્યૂઝ, મારા માટે સારા ન્યૂઝ છે, વસ્તી નિયંત્રણ કરવી છે. બાકી 2 દિવસથી જે હિન્દુ મુસ્લિમ અને જે રીતે એક નીતિનભાઈનું નિવેદન ચાલે છે એને પણ હું એક સમર્થન આપું, ચલો કે ભાઈ આપણી વસ્તી ઓછી થતી જશે તો આ કાયદો બધા માટે સરખો લાગુ કરી અને ક્યાંક ને ક્યાંક, કારણ કે આ કાયદો જો તમે લગાવો, જેમ અગેન આમાં બહુ બધા 360 ડિગ્રી પાસા આપણે જોવાના હોય છે, માત્ર વસ્તી નિયંત્રણ નથી આવતું, વળી પાછું આમાં ધર્મ વચ્ચે આવી જશે, કારણ કે એમનો ધર્મ અલગ કે છે, આપણો ધર્મ અલગ કે છે. આપણે તો રાજકીય રીતે પણ બધું જોવાનું છે, મેડિકલી બી જોવાનું છે, ટેકનિકલી જોવાનું છે, ગવર્નન્સની દ્રષ્ટિએ પણ જોવાનું છે. તો બધા પાસા વિચારી કોઈ એક ઠોસ વસ્તુ ઉપર કન્ક્લુડ કરવું પડશે અને એને ચોક્કસ પ્રમાણે અમલીકરણ કરાવવું પડશે. જી ડોક્ટર વાસીજી ભટ્ટ, તમે વાત સાંભળી પ્રશાંતભાઈની, જે રીતે અમને મેડિકલી પણ વાત કરી, પરિવાર નિયોજનની પણ વાત કરી, તો અત્યારે પરિવાર નિયોજનમાં આપણે ક્યાં છીએ? ચોક્કસ પ્રશાંતભાઈની એક વાતથી હું સહેમત છું કે અમુક જે વર્ગ છે જેની મહિલાઓને કદાચ અવેરનેસ પણ નથી હોતી કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી જે છે એમણે પોતાનું ધ્યાન કઈ રીતે રાખવું જોઈએ, અને એના કારણે જ ઘણી વખત જે છે ગુજરાતમાં આઈ થિંક 2 થી 3 વર્ષ પહેલા પણ આ ડિબેટ થઈ હતી કે માલનરિશ્ડ બાળકો જે છે એમનું જે પ્રમાણ જે છે વધી રહ્યું છે, અને ન્યૂબોર્ન બેબી જે છે એના ડેથનો રેશિયો પણ વધી રહ્યો છે. એનું કારણ એ વખતે જે છે હેલ્થ ડિપાર્ટમેન્ટ ઉપર નાખવામાં આવ્યું હતું કે પૂરતી સર્વિસીસના કારણે જે છે અપૂરતી સર્વિસીસના કારણે ન્યૂબોર્ન બેબીના ડેથ થઈ રહ્યા છે, અને ત્યારે પણ મેજર રીઝન જે હતું એ માલ ન્યુટ્રિશન હતું. હવે માલ ન્યુટ્રિશન એટલે કે બાળક જન્મે છે ત્યારથી જે માલ નરિષ્ટ હોય તો એમાં હેલ્થ ડિપાર્ટમેન્ટનો વાંક નથી, પણ જે સગર્ભા મહિલા છે એણે પોતાની પ્રેગ્નન્સી દરમિયાન જ્યારે પોષણયુક્ત આહાર નથી લીધો, વધારે પડતો જે છે શરીરને શ્રમ આપ્યો છે, અને એના જ કારણે આ પ્રકારના બાળકોનો જન્મ થાય છે. આપણા ઇન્ડિયામાં મોટા ભાગના જે વર્ગ જે છે એ આ જ પ્રકારનો છે કે જેને આ સમજણ પહોંચાડવી ખૂબ જ જરૂરી છે. એટલે પ્રશાંતભાઈની આ વાતથી હું 100% એગ્રી છું કે એટલે જ ન્યૂબોર્ન બેબીના ડેથનો રેશિયો જે છે એ આપણા ત્યાં વધારે છે. બીજી વસ્તુ કે ગુજરાતમાં અમદાવાદમાં સૌથી પહેલો જો આ નિર્ણય લેવાતો તે ખુશીની વાત છે, કારણ કે આ એક પોઝિટિવ એપ્રોચ છે ગવર્મેન્ટ તરફથી, મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી. તો અને બીજું મેં હંમેશા જોયું છે કે જ્યારે પણ કોર્પોરેશન કે ગવર્મેન્ટ તરફથી કોઈ પણ કાયદો બને કે કોઈ પણ નિયમ આવે ત્યારે મોટા ભાગનું સમાજમાં લોકો જે છે ઓપોઝ કરવા રેડી હોય છે. આજે આઈ એમ વેરી હેપી કે આખી પેનલ જે છે આના સપોર્ટમાં છે. તો આવી જ એક સમજણ જે છે જ્યારે પણ ગવર્મેન્ટ કોઈ પણ રૂલ લાવે, કાયદો લાવે કે નિયમ લાવે તો આપણે એનો હેતુ સમજવાનો પ્રયાસ કરીએ, નહીં કે આપણે ઓપોઝિટ કરીએ. અને બિલકુલ સાચી વાત છે કે તમે એ બાળકને જન્મ આપ્યા પછી એને આર્થિક રીતે ઉછેરવા માટે જ્યારે સક્ષમ જ નથી, તમે એ બાળકનું પોષણ ભરણ પોષણ પણ કરવા માટે સક્ષમ નથી, કે એને એજ્યુકેશન બેઝિક પ્રોવાઈડ કરવા માટે સક્ષમ નથી, તો એ બાળકને જે છે જન્મ આપવો જે છે અર્થવિહીન છે. એના કરતા સમજણ જે છે, આઈ થિંક મને એવું લાગે છે કે એજ્યુકેટેડ વર્ગ જે છે ત્યાં સમજણ હવે ઘણા વર્ષોથી પહોંચી ગઈ છે, પણ હજી પણ મોટા ભાગનો વર્ગ એવો છે કે જે આ સમજણ જે છે પહોંચાડવાની જરૂર છે. જી પ્રણવભાઈ, તમને અવાજ આવી રહ્યો છે? પ્રણવભાઈ, તમારો અવાજ મ્યુટ લાગે છે ત્યાંથી. પ્રણવભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો, મ્યુટ તમારા ફોનમાં મ્યુટ લાગે છે, તમે અનમ્યુટ કરજો. ટેકનિકલ ખામીના કારણે અવાજ પ્રણવભાઈનો નથી પહોંચી રહ્યો. પ્રયાસ કરીએ છીએ પ્રણવભાઈનો અવાજ જલ્દીથી પહોંચે. અત્યારે અરુષભાઈ, તમારી પાસે આવું છું. જે રીતે શિક્ષણની વાત કરી, વાસીજી ભટ્ટે પણ વાત કરી, પ્રશાંત ગઢવીએ પણ વાત કરી, શિક્ષણની વાત કરી, તો શિક્ષણ ક્યાંક ને ક્યાંક ઓછું છે, કારણ કે વસ્તી નિયંત્રણની વાત હોય છે, વસ્તી વધારો ત્યાં હોય છે, તો એક કારણ મુખ્ય હોય છે ગમે ત્યારે કે જે લોકો અશિક્ષિત છે ત્યાં વસ્તી વધારો વધારે હોય છે. તો શિક્ષણમાં ક્યાં પાછળ રહી જઈએ છીએ? પ્રશાંતભાઈ અને ડોક્ટર ભટ્ટે જે વાત કરી એ ખૂબ જ સ્વીકાર્ય વાત છે. મૂળ સમસ્યા એ છે કે કાયદો, નિયમ, બધી વાત બરોબર છે, પરંતુ જ્યારે કાયદો સમજણમાં કન્વર્ટ થાય છે ત્યારે એ અસર કરે છે. અને ખાસ કરીને બેને જે વાત કરી ક્ષમતાની, કે માતા અને પિતાની ક્ષમતા હોય અને ત્યાર પછી એ બાળકનો જન્મ થાય, એ બહુ જ તંદુરસ્ત બાબત છે. પરંતુ ગંભીર વાત સૌથી એ છે કે આ જે પરિસ્થિતિનો અભાવ જે છે, ક્ષમતાનો અભાવ છે, સમજણનો અભાવ છે, માટે જે માનસિક, શારીરિક, આર્થિક ભારણ કુટુંબ અને અર્થવ્યવસ્થા ઉપર પડે છે, એના કારણે આપણે કલ્યાણ રાજ્ય તરફ વધારે ને વધારે ખેંચાતા જઈએ છીએ. કલ્યાણ રાજ્યની મૂળ ભાવના સારી છે, પરંતુ આપણે કલ્યાણ રાજ્યને કર્મશીલ રાજ્ય બનાવવાનું છે. આપણે પરાવલંબી અર્થવ્યવસ્થા નહીં, આપણે સ્વાવલંબી અર્થવ્યવસ્થા બનાવવાની છે. અને એના મૂળમાં માતા અને પિતાના સ્તરે સમજણ એ બહુ જ અગત્યની, અને ક્ષમતા એ ખૂબ જ અગત્યની વાત છે. અને આપણે આ દિશામાં આગળ પ્રયત્ન કરી રહ્યા છીએ.
અને બધા જ આપણે એક સુરમાં વાત કરી રહ્યા છીએ એ ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે. પ્રશાંતભાઈ, તમારી પાસે આવવા માંગુ છું. હવે વાત કરીએ, અમુક સૂત્રો તો આપણી પાસે બહુ જ જૂના છે, જેમ કે નાનું કુટુંબ, સારું કુટુંબ, અમે બે, અમારા બે. આ સૂત્રો કોંગ્રેસના વખતે બહુ જ વર્ષોથી આવે છે, પરંતુ અત્યારે ક્યાંક ને ક્યાંક આમાં આપણે નાકામ થતા જોવા મળી રહ્યા છે. કારણ કે વસ્તી એક તરફ બહુ બધી વધી ગઈ છે અને ત્યારે અમે બે, અમારા બે, નાનું કુટુંબ, સુખી કુટુંબથી અત્યારે ક્યાંય જોવા નથી મળતું. બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જે અત્યારે નવી જનરેશનની વાત કરીએ છીએ તો ત્યાં અત્યારે જોવા મળે છે, પરંતુ આ જે સૂત્રો છે તે અત્યારે ક્યાંક ને ક્યાંક નાકામ જોવા મળી રહ્યા છે. નહીં, ચોક્કસ. આપણે છે ને બિન સાંપ્રદાયિક અને વિવિધતાથી ભરેલો આપણો દેશ છે, અને આપણે કલ્ચર અને હ્યુમનિટી આ બે વસ્તુમાં આપણે વધારે માનીએ છીએ, બિલીવ કરીએ છીએ. એટલે અને જે લોકશાહીમાં આપણે જે અભિવ્યક્તિની આઝાદીની જે આપણે વાત કરીએ છીએ, વ્યક્તિગત આઝાદીની વાત કરીએ છીએ, એમાં આ કાયદો અને બંધારણ આપણને આ બધાને એક રાઇટ્સ આપેલા છે, ફંડામેન્ટલ રાઇટ્સની હવે જો આપણે વાત કરીએ તો એને અનુસંધાનમાં જ્યારે આ બંધારણ બન્યું, બંધારણમાં પણ આ વસ્તુનો ક્યાંક ઉલ્લેખ પહેલા કરવામાં આવ્યો હતો, પછી કાઢી લેવામાં આવ્યો. તમે જો અમે બે, અમારા બેનું સૂત્ર ક્યારે આવ્યું? તો એ 1980, 70, 80 ના દાયકામાં આવ્યું હતું. જે દેશ આઝાદ થયો, બંધારણ બન્યું, ત્યારે ફંડામેન્ટલ રાઇટ્સમાં વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આને રાખવું જોઈએ, આવું કંઈક કરવું જોઈએ, જેથી આપણે વસ્તી નિયંત્રણ હશે તો સરકાર ઘણું બધું આપી શકશે. આજે યુએસમાં કે ફોરેનની અંદર ઘણા કન્ટ્રીઝમાં તમે જુઓ તો ગવર્મેન્ટની પોલિસી હોય છે કે તમારા દીકરાઓનું સંપૂર્ણ ભણતર ફ્રી સરકાર તરફથી. તમે સિનિયર સિટીઝન થાવ તો 60 કે 58 પછીની તમામ તમારી જવાબદારી સરકારની રહેશે. પણ એની પાછળ એ જે વ્યક્તિગત અમુક જે કાયદા લાગુ પાડ્યા છે એ આ લોકોએ સ્ટ્રિક્ટલી ફોલો કર્યા છે. એટલે સરકારે એને ઇમ્પોઝ કર્યા છે અને લોકો એને સારી રીતે પાળ્યા છે. નથી પાળ્યા તો એની એક પેનલ્ટી છે, અને પેનલ્ટી પણ લોકો ખુશી ખુશી ભોગવી રહ્યા છે. આપણા દેશની જે વસ્તી વધતો જતો વ્યાપ, એટલે વસ્તીનો વ્યાપ અને એની સામે ઓવરઓલ જે આખો, એટલે બધું ભેગું થઈ ગયું, ધર્મ, આ તે. એટલે આમાં ક્યાંક ને ક્યાંક કોઈક અંશે આપણે લોકોને કંટ્રોલ નથી કરી શકીએ. આપણે વ્યક્તિગત હવે અમુક વસ્તુનો ફોર્સ ના કરી શકીએ. જેમ હમણાં હું જે વાત કરતો હતો કે આપણે આને જ્ઞાતિ આધારિત પણ કંઈક જોવું પડે. જો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ પાડીએ, આપણે યુનિફોર્મ સિવિલ કોડ છેલ્લા 1 વર્ષથી એક ચર્ચા ચાલે છે, તો એ સપોઝ લાગુ પાડો, તેમાં આર્ટિકલ 25 થી 28 ક્યાંક ને ક્યાંક ડૂબાય છે, એવું લોકોનું કહેવું છે, જે ધર્મનો છે, અમુક ધર્મના સ્પેસિફિક રૂલ્સ છે. એવી રીતે આને પણ તમે લાગુ પાડો તો ક્યાંક કોઈક આર્ટિકલ પાછો ડૂબાઈ જતું હોય છે. એટલે ઓવરઓલ આ વસ્તુ એટલા માટે લાવી જરૂર. મેં જેમ કીધું કે આખી ગવર્મેન્ટ ઇકોસિસ્ટમ આની પાછળ લાગે છે. તમારું ત્રીજું બાળક થાય એટલે ત્રીજા બાળકથી માંડી બધી રીતે એક આખી ગવર્મેન્ટ ઇકોસિસ્ટમ આની પાછળ કામ કરતી હોય છે, અને એને પણ અડચણરૂપ થતી હોય છે ક્યાંક ને ક્યાંક. ઘણા લોકો મેં એવા જોયેલા છે ભૂતકાળમાં, જેમ કે પહેલાના સમયમાં રેશનિંગ કાર્ડ ઉપર વ્યક્તિગત તમને બધી વસ્તુ આપવા, અત્યારે પણ હશે બીપીએલ, એપીએલ ને, પણ રેશનિંગ કાર્ડમાં જેટલા નામ વધારે હોય એટલી અમુક ફેસિલિટી વધારે મળે. તો લોકો સ્પેશિયલ, કારણ કે વર્ગ જ એવો હતો, આપણે કે એટલા પેલા વર્ગમાં, સુવર્ણ વર્ગમાંથી નહોતા આવતા કે તમને જન્મ્યા ત્યારથી બધી ફેસિલિટી મળે. તો લોકો આ સ્પેશિયલ આનો ઉપયોગ કરવા માટે, આનો ફાયદો લેવા માટે આ વસ્તુ કરતા હતા. ઘણા લોકો આનો વેપલો કરવા માંડ્યા છે. નેગેટિવ દ્રષ્ટિએ જોવા જાવ તો એક બાળક પોતાની પાસે રાખીને લોકો બાળકો વેપારનો પણ ધંધો ચાલે છે આપણે ડેફિનેટલી. એટલે 2 થી વધારે બાળકો તો ત્રીજું બાળક વેચી નાખે છે, ચોથું બાળક આગળ, કે આના ધંધા ચાલે છે. તો આ જો થશે અને આ એક બે વસ્તુ ખરેખર અમલીકરણ થશે અને આને કાયદાની રૂએ લાવવામાં આવે તો બહુ બધી રીતે આના બીજા ફાયદા છે. કારણ કે બીજું હું તમને કહું કે અમુક બિન સંસદીય શબ્દો મારાથી ન વપરાય, પણ આપણે જોઈએ છે કે મેરેજ પહેલા પણ બાળક જે થઈ જાય છે એ લોકોનો ત્યાગ કરે છે. આપણે કેટલાક લગભગ દર 7 દિવસે એવું વાંચીએ છીએ કે પેલી કચરા પેટીમાંથી એક નવું બાળક જન્મેલું, આજુ જન્મેલું બાળક મળ્યું, એ લોકો એને ફેંકીને જતા રહે. તો આ બધું ક્યારે થતું હોય છે? આ ક્યાંક ને ક્યાંક કાયદો એમને પકડી રાખ્યો છે. તો આવો જ કાયદો અહીંયા પણ થશે તો ઘણો બધો આ વેપલો બંધ થશે, નેગેટિવ અસર બંધ થશે, અને જે ખરેખર 2 બાળક કે 1 બાળકના દાયરામાં રહે છે એને એક્સ્ટ્રા ફેસિલિટી મળશે બિચારાને. જો આપણે ઘણા કહીએ હું તમારા કરતા વધારે ટેક્સ ભરું છું, મને શું ફેસિલિટી મળે, એમ આ જયારે બધા સમાન વેગથી ચાલતા હશે તો સરકાર પણ કંઈક ને કંઈક આપવા માટે સક્ષમ બનશે. અને 2 બાળક હશે તો એ 2 બાળક પણ દેશના ઘડતરમાં આગળ જતા યોગદાન આપી શકશે. 2 કરતા વધારે બાળક થાય એટલે ઘરની પરિસ્થિતિ નાજુક થાય, એના હિસાબે 3 બાળક થઈ ગયું હોય તો 3 બાળક ના ભણી શકે, એટલે એ 3 ના ભણે એટલે મજૂરીમાં જ જવાના આગળ જતા, કાંઈક ખરાબ કામે લાગવાના. આપણે બધા પાયેથી વિચાર કરવાનો. એક જ બાળક કે 2 બાળક હશે તો નથી કહેતા કે હું પેટે પાટા બાંધીને પણ એને ભણાવીશ, તો એ દિશામાં એને સારું ભણતર મળે, સારું શિક્ષણ મળે, સારી કેળવણી મળે, સરકાર તરફથી સારી ફેસિલિટી મળે,
અને ખરેખર આગળ જતા જો 2 જ બાળક દરેક વ્યક્તિ દીઠ હશે, ફેમિલી દીઠ 2 જ બાળક હશે, તો સરકાર એની ફેસિલિટીમાં પણ કંઈક વધારો કરશે ને એના પણ કાયદા બહાર પાડશે કે 2 જ બાળક છે એટલે તમને એક્સ્ટ્રા ફેસિલિટી, ટેક્સમાં રિબેટ છે ફોર એક્ઝામ્પલ, એક નાનું ઉદાહરણ, ઇન્સેન્ટિવ. એટલે આવા ઇન્સેન્ટિવ બહાર પાડવા માટે પણ આવા કાયદાનું અમલીકરણ સેલ્ફ ડિસિપ્લિનથી લાવવું જરૂરી છે. જી, તો પ્રણવભાઈ, સૌથી પહેલા તમારી પાસે હવે આવવા માંગુ છું, જે પ્રકારે આ નિર્ણય લેવાયો છે, વાત કરીએ રાષ્ટ્રહિતની પણ વાત આમાં સમાયેલી છે, કારણ કે વધતી જતી સમસ્યા છે તે ખૂબ જ મોટી સમસ્યા હાલ દરેક લોકો માટે બની ગઈ છે, દરેક દેશ માટે બની ગઈ છે, ભારત માટે તો છે જ. તો આ નિર્ણય જે કરવામાં આવ્યો છે, અમદાવાદથી શરૂઆત કરવામાં આવી છે આની, તો કેટલો જરૂરી છે આ, તમે શું વિચારો છો? તરફથી જે નિયમ કરવામાં આવ્યો છે તે ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા થવો જોઈએ. અને બીજું તો શું છે કે નિયમ બનાવવા કરતા નિયમનું અમલીકરણ થવું જરૂરી છે. જે રીતે આ માટે જનતાને જાગૃત કરવાની જરૂર છે. બીજેપી સરકાર આ બધા ઉજવણી ને આ બધાના પાછળ પાછળ ટાઈમ બગાડે છે. એના કરતા તો જનજાગૃતિ માટે આ કામ એમને કરવાની જરૂર છે, તેને મહત્વ આપવાની જરૂર છે. જી, ઉર્વેશભાઈ. હાજી, જેમ પ્રણવભાઈએ કહ્યું મુખ્ય તો આપ સવાલ પેલા ઉર્વેશભાઈ અવાજ આવી રહ્યો છે? હાજી, આવી રહ્યો છે. પ્રણવભાઈએ કહ્યું તેમ જનજાગૃતિ લાવવાની જરૂર છે, ખોટા ખોટા તાયફાઓ કરે છે ભાજપ સરકાર, તેવા આક્ષેપ કરી રહ્યા છે. આપણે આક્ષેપની વાત અત્યારે ના કરીએ, સકારાત્મક વાત જે છે કે આ એક નિયમ અથવા તો જે માર્ગદર્શિકા આવી રહી છે એ સમજણમાં કન્વર્ટ થાય અને ક્ષમતામાં કન્વર્ટ થાય એ ખૂબ જ જરૂરી છે. કારણ એનું મુખ્ય એ છે કે આપણે ભારત દેશ સૌથી વિષમ પરિસ્થિતિમાં છે વિશ્વમાં, કારણ કે કોઈને આ સમસ્યા આપણે જેટલી નડે છે એટલી બીજા કોઈને નડતી નથી. ભારત દેશ સમશીતોષ્ણ કટિબદ્ધમાં આવેલો છે, એટલે કુદરતી એડવાન્ટેજ કે કુદરતી ડિસએડવાન્ટેજ ગણો એ આપણી સાથે છે અને એની સાથે ક્ષમતાનો અભાવ છે, સમજણનો અભાવ છે. પરિણામે વિકાસ માર્ગે આપણે પ્રયત્નો ગમે એટલા કરીએ પણ અવરોધક પરિબળોને સાથે લઈને કરવાના છે. એટલે સમજણમાં પરિવર્તન થાય આનું, સેલ્ફ ડિસિપ્લિનમાં. કાયદો એટલે સંસદમાં પાસ થયેલો એ જ કાયદો એવી વાત નથી. કાયદો વ્યક્તિ પોતે પણ બનાવી શકે છે, પોતે પણ સેલ્ફ ડિસિપ્લિન કરી શકે છે. એટલે આ સમજણની ખૂબ જ જરૂર છે અને તમામ રાજકીય પક્ષો, તમામ સામાજિક સંસ્થાઓ, તમામ વ્યક્તિઓનો આમાં સહકાર ખૂબ જ જરૂરી છે. જી, ઉર્વેશભાઈ, આ એક કાયદો ન કહી શકાય, આ કન્ડિશન કહી શકાય, કારણ કે 2 બાળક તો સહાય મળશે જ, પરંતુ 3જા બાળકમાં ચાર્જ લેવાશે. તો આ એક કન્ડિશન અત્યારે કહી શકાય કે તમારે 2 બાળક કરવા છે, 3 બાળક કરવા છે. તો જો નિયંત્રણ લાવવું જોઈએ, જો વાત આ નિયંત્રણની વાત કરીએ છીએ, તો સીધા જ એક નિયમો જ આપણે બનાવી દઈએ કે આ 2 બાળક સિવાય વધારાના બાળક થશે, 3જું બાળક થશે તો વધારે બાળક થશે, તો આ નિયમો લાગુ પડશે, એવું જ કરી દેવાય ને સીધું. બરાબર, આપણી દિશા નિયમ તરફની દિશા છે, પરંતુ અત્યારે આપણે આને એક ડિસઇન્સેન્ટિવ તરીકે આપણે અત્યારે કર્યું છે કે જેથી એક પ્રિવેન્ટિવ અવેરનેસ ક્રિએટ થાય, લોકોમાં સમજણ ક્રિએટ થાય કે આ રીતના હવે 3જા બાળકમાં આપણને સહાય મળવાની નથી. એનાથી જે જાગૃતિ આવશે એ પણ આ વ્યવસ્થામાં આપણને ખૂબ મદદરૂપ થવાની છે. પણ નિયમની દિશામાં આપણે ચોક્કસ પ્રયત્ન કરવા જોઈએ. જી, પ્રશાંતભાઈ, જે પ્રમાણે કહ્યું કે અહીંયાથી શરૂઆત થશે, સમજણ અહીંયાથી વધશે લોકોમાં. ચોક્કસ. જો આમાં કેવું છે, આ વધશે. હવે સરકારની બીજી ચિંતાઓ કહું, આપણે આ વસ્તી નિયંત્રણની સાથે સાથે વિસ્તાર નિયંત્રણ પણ બહુ આવી રહ્યો છે. હવે બોમ્બેની આજે વાત કરીએ, 2 કરોડની વસ્તી ખાલી મુંબઈમાં છે, 2 કરોડ કરતા વધારે પણ હશે, પણ એનો વિસ્તાર એક કોમન હતો જે તે સમયથી એટલો જ છે, એટલા માટે તો નવું મુંબઈ બનાવવું પડ્યું. એટલે જો વસ્તી વધશે તો આ વસ્તીનો સમાવેશ ક્યાં કરવો, એને લઈને ટ્રાફિકની સમસ્યા પણ એટલી થાય, એને લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થા એટલી ઉભી કરવાની છે, એને લઈને બીજી બધી તમારે સગવડ પૂરી પાડવાની છે. અને જે તે સરકારી એકમોની અંદર આજે હોસ્પિટલમાં તમે જાઓ તો ત્યાં તમને આજે બેડ પૂરતા પ્રમાણમાં મળે છે કે નહીં, એની અંદર ફેસિલિટી પૂરતા પ્રમાણમાં મળે છે કે નહીં, આ બધી વસ્તુઓ આપણે તો જ સારી રીતે આપી શકશું જ્યારે વસ્તી એક નિયંત્રણમાં હશે. પછી એક રાફડો મોટો ફાટ્યો હોય અને જો દવાખાનું એટલું ને એટલું જ રહેવાનું છે, એનો વિકાસ બીજી રીતે તો નથી કરી શકવાનો વિસ્તારની દ્રષ્ટિએ એક જ દવાખાનામાં. હવે આ FSI ને બધું તો હવે વધી રહ્યું છે, પહેલાના સમયમાં આ બધું કશું હતું જ નહીં. તો આ વસ્તી નિયંત્રણનો કાયદો ઓવરઓલ આજે ને આપણે પાયલોટ પ્રોજેક્ટ તરીકે રન કરી રહ્યા છીએ કે અમદાવાદમાં જો આ સફળ થવાય, અમદાવાદમાં આની એક ડિસિપ્લિન આવે તો નાના સેન્ટરોમાં ઇઝીલી આવશે, જો શહેરમાં આવશે તો, અને શહેરમાંથી ધીરે ધીરે ગામડા સુધી આ વ્યાપ વધારી અને આખા ગુજરાતને, આજે ગુજરાતનો એક લિમિટેડ વિસ્તાર છે, એક લિમિટેડ વિકાસ છે,
વિકાસની વ્યાખ્યા બહુ અલગ હોય છે, અને વિકાસની વ્યાખ્યા છે ને અનંત છે. એ કોઈ ફિક્સ નથી કે આટલો જ મારે વિકાસ કરવો છે. એ અનંત વ્યાખ્યા છે. હવે અનંત વિકાસ સુધી પહોંચવા માટે બધી રીતે આર્થિક, ધાર્મિક, બૌદ્ધિક, સામાજિક, રાજકીય, શૈક્ષણિક, વ્યવહારિક તમામ પ્રકારના વિકાસને પહોંચી વળવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ પહેલા તો અત્યારે પાયો છે વસ્તી. કારણ કે વસ્તી જો વધતી જશે, આજે એક લિમિટેડ હોલમાં 50 માણસની કેપેસિટીના હોલમાં 100 માણસો જમવા બેસે તો કેવી અફરાતફરી મચતી હોય છે. એ જ રીતે આ એક રાજ્યની, એક શહેરની લિમિટેડ વિસ્તારની અંદર જ્યારે વસ્તી વધી જતી હોય છે તો એ પણ અફરાતફરી જ ઊભી કરે. આમ જોવા જાવ તો પ્રશાંતભાઈ, અહીંથી તમારી પાસે આગળ વાય છે ત્યારે વાચની ભટ્ટ જોડેથી આપણે એક અંતિમ સવાલ છે તે લઈ લઈએ તેમની પાસેથી. કારણ કે વાચનીજી, જે પ્રકારે વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી ફર્ટિલિટી રેટ છે તે પણ ઘટ્યો છે. આ સિવાય મૃત્યુદરની વાત કરીએ આપણે, માતાના મૃત્યુદરની, તે પણ યોજનાઓના કારણે ઘટી રહ્યો છે. તો અત્યારે ક્યાંક ને ક્યાંક સમજણ તો લોકોમાં વધારે પડતી આવી રહી છે, તેના શું માનો છો? ચોક્કસ, આમાં ફર્ટિલિટી રેટ જે છે ક્યાંક ને ક્યાંક ઘટી રહ્યો છે એ આખો અલગ મુદ્દો છે કે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડરમાં એને ઇન્ક્લુડ કરી શકીએ છીએ. એના ઘણા બધા કારણો છે કે કેમ એ ઘટી રહ્યો છે. બીજો મુદ્દો તમે જે કહ્યું કે મોર્ટાલિટી રેટ વધી રહ્યો છે, એમાં આપણે આગળ વાત કરી કે બીકોઝ ઓફ ધી માલ ન્યુટ્રિશન જે છે મેજર કેસીસ ગુજરાતની અંદર નોટિસ થાય છે. આ બંને મુદ્દાને આજનો જે મેઇન મુદ્દો છે એની સાથે મારે બીજી એક વાત કહેવી છે કે સરકારની ઘણી બધી યોજનાઓ હોય છે કે પ્રેગ્નન્ટ લેડીને જે છે અમુક એ લોકો જે છે પોષણયુક્ત આહારની કીટ આપતા હોય છે કે મિડ ડે મીલ જે છે બાળકોને સ્કૂલમાં આપતા હોય છે. પણ ત્યાં પણ આપણે જોયું છે કે સરકારની યોજનાઓ જે બને છે એ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચતી નથી. એ સાંકળમાં ક્યાંક ને ક્યાંક જે છે પ્રોપર વ્યક્તિ સુધી આ યોજનાઓનો લાભ મળતો નથી. એટલે બીજી પણ એક વસ્તુ છે કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર જે છે એ યોગ્ય વ્યક્તિ સુધી સરકારની યોજનાઓને પહોંચવા પણ નથી દેતું. તો એ એક મેજર ઇસ્યુ છે કે જ્યારે આપણે વાત કરી કે સગર્ભા મહિલાઓ છે એમને પોષણયુક્ત આહારને આપવા માટે સરકારના પણ ઘણી બધી યોજનાઓ છે પણ એમના સુધી પહોંચતી નથી, રાઈટ? તો એ પણ એક મુદ્દો જે છે અહીંયા કન્સિડર થઈ શકે. અને બીજી વસ્તુ કે સરકાર એના તરફથી પ્રયત્નો કરી રહી છે પણ હવે દરેક વ્યક્તિએ પોતાના તરફથી જે છે એક પોઝિટિવ પ્રયત્ન કરવાની જરૂર છે. ઘણા બધા એક્ઝામ્પલ આપણી સામે છે કે જ્યારે કોવિડ વેક્સિનની વાત આવી હતી અથવા તો માસ્કને લઈને જ્યારે નિયમો બનાવવા પડે, દંડ બનાવવા પડે, એ ક્યારે બનાવવા પડે છે? જ્યારે આપણામાં એટલી સમજણ ઓછી છે કે આપણે વસ્તુને ફોલો કરતા નથી માટે એ દંડના સ્વરૂપે જે છે આપણી સામે આવે છે. તો આવી યોજનાઓ બને તો એને બિલકુલ હકારાત્મક રીતે લઈએ અને એને ફોલો કરવાનું શરૂ કરીએ. બીજું, જનજાગૃતિની જ્યારે વાત હોય ત્યારે આપણે આગળ બધા જ પેનલમાં જેટલા પણ એક્સપર્ટ છે બધાએ કહ્યું કે મોટાભાગનો વર્ગ એવો છે કે જેનામાં આ વિષયને લઈને જાગૃતિ નથી. તો અહીંયા મેડિકલ અને પેરામેડિકલ જે સ્ટુડન્ટ્સ જે છે અલગ અલગ કોલેજીસના, એ લોકો દ્વારા પણ જે છે આવી રીતે અવેરનેસના કેમ્પ કરી શકાય પેરિફરલ એરિયાઝમાં, કે જેથી મને એવું લાગે છે કે આ સ્ટેપ લીધા પછી કદાચ ત્વરિત તો ચેન્જ નહીં જોવા મળે સોસાયટીમાં, પણ એક પોઝિટિવ સ્ટેપ જે છે ચોક્કસ આનાથી લઈ શકાય કે એક અવેરનેસની દિશા તરફ જે છે એટલીસ્ટ આપણે આગળ વધી શકીએ તો કદાચ ફ્યુચરમાં જે છે આના સારા પરિણામો જોવા મળી શકે. જી 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 ડોક્ટર વાચની ભટ્ટ અમારી સાથે બુલેટિન ઇન્ડિયા સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર તમારો. તો ચર્ચાને આપણે આગળ વધારીશું. પ્રશાંતભાઈ, ફરીથી તમારી પાસે જવા માંગુ છું. જે પ્રકારે એમણે પણ વાત કરી, જે યોજનાઓ છે ગરીબી માટે ઘણી બધી યોજનાઓ બનતી હોય છે તેમાંથી ગરીબો પાસે નથી પહોંચતી. આજે આપણે ગરીબીની પણ વાત કરી રહ્યા છીએ તો આ સવાલ અહીંયા ખૂબ જ મહત્વનો બને છે કારણ કે ગરીબોને નથી પહોંચતી. જેવા આજે જ ઉદાહરણ લઈએ, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પણ આ પ્રકારે એક સીએમને પત્ર લખ્યો છે કે જે બીપીએલ કાર્ડની છે તેની યાદી સરખી રીતે નથી થઈ, તેની ફરીથી યાદીની પણ માંગ કરી છે. એટલે છેવાડાના માનવી સુધી રાજ્યની તમામ યોજનાઓ અને જન કલ્યાણના તમામ કામો પહોંચાડવા એ સરકારની જવાબદારી છે અને એના માટે સરકારે એક આખું માળખું બનાવ્યું છે કે પછી ઉપરથી ચાલુ કરીને એટલે બે પાસા ચાલે આપણે ત્યાં, પોલિટિકલ વિંગ એટલે ઇલેક્ટેડ વિંગ અને એડમિનિસ્ટ્રેશન વિંગ. એ બંને સાથે રહી અને છેવાડાના માનવી સુધી પહોંચાડવું છે. આપણે ત્યાં સિસ્ટમમાં જે ખાંચા છે એ છે કે ઇલેક્ટેડ વિંગ જે હોય છે એ એડમિનિસ્ટ્રેટિવ વિંગને ક્યાંક ને ક્યાંક અડચણરૂપ થતી હોય છે કે ભાઈ અમારો વિસ્તાર સાચવવાનો છે, અમને અમારી રીતે કામ કરવાનું. પછી એ લોકો એ જે લેતા હોય છે, જેમ કે ગઈ વખતે ક્યાંક કોવિડની આસપાસ આપણને ખ્યાલ હશે કે રાશન પહોંચાડવાનું હતું તો કોઈ એમપી ના ઘરમાંથી આપણને ટ્રકોની ટ્રકો મળી. એમ આ જ રીતે રાજકીય વિંગ એડમિનિસ્ટ્રેટિવ વિંગને ક્યાંક અડચણરૂપ થાય છે અને એ જ રીતે એડમિનિસ્ટ્રેટિવ વિંગ પણ ક્યાંક ને ક્યાંક પોતાની જો હુકમી ચલાવતા હોય છે. આપણે ઘણા કોર્પોરેટરની કમ્પ્લેન સાંભળીએ છીએ કે ભાઈ અધિકારીઓ અમારું સાંભળતા નથી. જ્યાં સુધી આ બંનેના સમન્વય ના થાય, જ્યાં સુધી મારું રાષ્ટ્ર, મારું રાજ્ય, નેક રાજ્યની નીતિ તમામ નેતા અને તમામ અધિકારીઓમાં નહીં આવે ત્યાં સુધી નીચે સુધી નહીં પહોંચે. કારણ કે અત્યારે દરેકને માત્ર વચ્ચેથી કટકી ખાવી છે
અને જે કંઈ કરવું છે પોતાના માટે કરવું છે, સેલ્ફ માટે કરવું છે. હવે આપણે સેલ્ફમાંથી ધીરે ધીરે નેશન્સ તરફ અને એટલે દેશ જી અને રાજ્ય અને શહેર તરફ મૂવ થવાની તાત્કાલિક જરૂર છે. કારણ કે દુનિયા, દેશ, વિકાસ અને વિશ્વ બહુ અલગ ફલક પર જઈ રહ્યું છે. આપણે હજી બહુ પાછળ ચાલી રહ્યા છીએ. જી મારે મારા રાજ્યને ક્યાં લઈ જવું છે એ દિશામાં પોઝિટિવ વિચાર કરી અને છેવાડાના માનવી સુધી દરેક વ્યક્તિ પોતાની જવાબદારીને સ્વીકારે. જી પછી એ પટાવાળો હોય સરકારી ઓફિસનો કે એનો અધિકારી હોય, એ પોતાની જવાબદારી સ્વીકારી. આજે મિડ ડે મીલ શું માનો છો? મિડ ડે મીલ આપણે બાળકો માટે આપીએ છીએ, એમાં પણ સારામાં સારી જગ્યાથી મિડ ડે મીલ લાવવાની વાત છે, તો એમાંથી પણ તમને ક્યાંક ને ક્યાંક કચાશ દેખાય કે આ નથી સારું, ફૂડ નથી, ક્વોલિટી નથી સારી. યોજનાઓની વાત કરી તો જે લેડીઝને માનો કે કોઈ સગર્ભા મહિલાને સરકારની યોજનાનો લાભ આપવાનો છે, તો એનો નેતા કે એનો જે તે અધિકારી એને મળતી યોજનાના પૈસા પોતે ખાઈ જતો હોય. આ સ્વચ્છતા અભિયાન હેઠળ જે ટોયલેટ બનાવે છે એ 12,000 ટોયલેટમાં પણ ક્યાંક કૌભાંડ પકડાય છે. તો આ બધું આ દેશની સિસ્ટમ આ જ લોકો બગાડી રહ્યા છે. જી જી તમારે જો એક બાજુ આપણે રાષ્ટ્રવાદની વાત કરતા હોય, એક બાજુ રાષ્ટ્ર કલ્યાણની આપણે વાત કરતા હોય, તો ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. પહેલા હું પોતે જાગું, હું જે કંઈ કરીશ એ મારા રાષ્ટ્ર કલ્યાણ માટે. વાત એ છે કે લોકોએ જાગવાની જરૂર છે, ત્યારે જ આ સિસ્ટમ છે તે સુધરશે અને લોકો સુધી, જે ગરીબ લોકો છે તેમના સુધી આ યોજનાઓનો લાભ છે તે પહોંચવાનો છે. આપણી સાથે ડોક્ટર મીના વ્યાસ પટેલ પણ જોડાઈ ગયા છે. મીનાજી, તમારી પાસેથી એ જાણવા માંગીશ અત્યારે કે જે પ્રકારે નિર્ણય અત્યારે લેવામાં આવ્યો, એમસી દ્વારા આગામી સમયમાં લેવામાં આવશે, પ્રસ્તાવ મૂકવાની છે, ત્યારબાદ કેવો પ્રકારનો બદલાવ આપ જોવો છો? કારણ કે માતાનો મૃત્યુદર છે તે પહેલા વધુ હતો, જેને અત્યારે ક્યાંક ને ક્યાંક અંકુશમાં આવી ગયો છે. આપ કઈ રીતે જોવો છો આને? મીનાજી, આપનો અવાજ નથી આવી રહ્યો. મીનાજી, મ્યુટ લાગે છે આપનો અવાજ, જરા ચેક કરી લેજો. મીનાજી, અવાજ આવી રહ્યો છે? જી ઉર્વિશભાઈ, તમારી પાસે આવજો. ટેકનિકલ ખામીના કારણે જે પ્રકારે આપણે પહેલા વાત કરી, પ્રશાંત ગઢવીએ પણ વાત કરી એ મુદ્દે, કારણ કે જે અત્યારે નિયંત્રણ લાવવા, જો 2 બાળકની નીતિની વાત છે, ગુજરાતમાં અત્યારે વાત ચાલી રહી છે, બીજા અન્ય રાજ્યોમાં પણ છે, પરંતુ આ મુદ્દો જે છે, જે ચૂંટણી નહીં લડી શકે 2 બાળકથી વધારે હોય, પંચાયતી રાજ છે ત્યાં સુધી સીમિત છે. સંસદમાં વાત કરીએ, આ સિવાય લોકસભા, રાજ્યસભા, ત્યાંના જે રાજ્યસભાના સાંસદો છે, ધારાસભ્યો છે, તેની ચૂંટણીમાં આ નિયમ લાગુ નથી. તો શરૂઆત ત્યાંથી થાય તો આપ કેવી રીતે જોવો છો? આદર્શ પરિકલ્પના છે, અમલીકરણ, સમજણ, આ બધી પ્રક્રિયાઓ છે. પરંતુ ખાસ પ્રશાંતભાઈ અને બેનની વાતમાંથી જે મને તાત્પર્ય લાગ્યું એ છે કે સિસ્ટમ, પોલિટિકલ સિસ્ટમ અને એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ એ પ્રજાના મા બાપ છે. એમણે યોજનાઓને ડિલિવર કરવાની છે અને પહોંચાડવાની છે, અને એ માટે પ્રયત્ન થઈ રહ્યો છે. આપણા જે ભૂતપૂર્વ વડાપ્રધાને કહ્યું હતું કે 1 રૂપિયામાંથી 15 પૈસા પહોંચે છે. હવે એ 15 પૈસાને આપણે મજબૂત કરવાના છે, તો એ ગર્ભમાં રહેલા બાળકનું પોષણ વધશે, એનું કુપોષણ ઓછું થશે. એટલે ડિલિવરીને આપણે સ્ટ્રેન્થન કરવાની છે. આઈ એગ્રી વિથ બોથ ધ સ્પીકર્સ. બીજી વસ્તુ, પ્રશાંતભાઈએ હમણાં ખૂબ મહત્વની વાત કહી કે જે આપણને અસરકારક જાગૃતિ લાવવા માટે ખૂબ મદદરૂપ થઈ શકે એવું છે કે શહેરમાં પોપ્યુલેશન ડેન્સિટીનો બહુ મોટો પ્રોબ્લેમ છે. એટલે કન્જેશન એટલે પર કેપિટા ઓક્સિજન લેવલ ઓછું છે આપણે ત્યાં. એટલી બધી કન્જેસ્ટેડ સ્લમ્સ છે, એટલી બધી કન્જેસ્ટેડ આપણી રહેઠાણ વ્યવસ્થા છે કે જેમાં વ્યક્તિને, બાળકને થી માંડીને વ્યક્તિ એડલ્ટને પ્રમાણ જોઈએ એવું મળતું નથી. પરિણામે જે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ છે, આ જે 5 મુખ્ય કારણો છે એમાંનું એક આ જે જનજાગૃતિ જાગશે એનાથી બેનિફિટ પહોંચાડવાનું છે કે આપણે પર કેપિટા ઓક્સિજન વધારવાનું છે, તો આપણી ઇમ્યુનિટી વધશે, તો આપણે કોરોના અને અન્ય વાયરસને આપણે ટેકલ કરી શકીશું. આ બધી જે પેરિફેરિયલ બાબતો છે એ પણ સાથે સાંકળીને એક ઇન્ટિગ્રેટેડ સ્વરૂપે આ વાત જે સૌથી મહત્વનો વિષય છે ભારતીય સંસ્કૃતિની સામે, એ આપણે આગળ વધારી શકીએ. જી પ્રણવભાઈ, આપની પાસેથી આ જ મુદ્દે જવાબ લેવા માંગુ છું, કારણ કે વસ્તીમાં તો આ નિયમ લાગુ છે, પરંતુ શરૂઆત આપણે જ્યાં ધારાસભ્યો છે, સંસદ છે, લોકસભા, ત્યાંથી કરીએ તો એક સારો મેસેજ પણ જઈ શકે છે. તેના મુદ્દે આપ શું વિચાર? કારણ કે પક્ષ હોય કે વિપક્ષ હોય, તમામ જગ્યાએ ઘણા ઉમેદવારો પણ છે, ઘણા ધારાસભ્યો પણ છે જેમના 2 કરતાં વધારે બાળક છે જ.
બિલકુલ સાચી વાત છે. જેમ મહાનગરપાલિકાની ચૂંટણી, નગરપાલિકાની ચૂંટણી, એના માટે તમે સરકારે નિયમ બનાવેલો છે કે ભાઈ જેના 2 થી વધારે બાળક હોય એ ચૂંટણી લડી શકતા નથી. એ નિયમ વિધાનસભા ના ઉમેદવાર માટે, આ સંસદના ઉમેદવાર માટે પણ એવો નિયમ બનાવવો જોઈએ. જી ડોક્ટર મીના વ્યાસ અને આપણી સાથે જોડાઈ ગયા છે જે ફોન વાત લાઈન પર. કરી, જી મીનાજી, તમારી પાસેથી એ જવાબ લેવા માંગુ છું, કારણ કે આજે નિર્ણય આગામી સમયમાં એએમસી લેવા જઈ રહી છે, જે 2 બાળકની નીતિનો 2 બાળક કરતાં વધારે હશે તો એક ચાર્જ લેવાશે. આપ આને કઈ રીતે જોયા છે? આગામી સમયમાં આનો બદલાવ કેવી રીતે આવી શકે છે? હાજી, નમસ્કાર. બુલેટિન ઇન્ડિયાના માધ્યમથી આજે આ ટોપિક પર જે ચર્ચા થઈ રહી છે એ બાબતમાં મારે ખાસ એ કહેવાનું છે કે આને રાજકારણ આના ઉપર ન થાય અને આને એક પોઝિટિવ વે પર જો લેવામાં આવે તો હું સ્પષ્ટપણે માનું છું કે આનાથી એક જે વસ્તુ હું જે જોઈ રહી છું એમાં ક્રાઇમનો રેશિયો પણ કંટ્રોલમાં આવશે, વસ્તી નિયંત્રણ થશે. તો એક આવનાર વર્ષોમાં આપણો બાળકોને સારું પોષણ અને સારું શિક્ષણ મળશે અને યુવાન એક સશક્ત યુવાન મળશે જે નિર્ણય શક્તિ પોતાની સારી રીતે હેલ્ધી રીતે લઈ શકતો હશે. અને બીજી વસ્તુ એ મને દેખાયેલું છે કે 2 બાળકો નો ઉછેર પ્રોપરલી જે ટોટલ ડેવલપમેન્ટ જે થવું જોઈએ એ રીતનું થશે તો ખરેખર આપણા દેશમાં જે ક્રાઇમ થઈ રહ્યો છે અને જે રીતના બેકાર યુવાનો ઘૂમી રહ્યા છે જેના ઉપર મા બાપ ધ્યાન નથી, 2 થી વધારે બાળકો પર મા બાપ પણ ધ્યાન નથી આપી શકતા ઉછેર માટે. ક્યાંક ને ક્યાંક આ જે વસ્તુ જે ફુગાવો જે રીતનો થઈ રહ્યો છે એના ઉપર અંકુશ લાવવા માટે આ જે નિર્ણય છે ખરેખર આવકારદાયક છે અને આને કડક નિયમ પ્રમાણે એક કાયદો બનાવી દેવો જોઈએ અને જેથી કરીને લોકોના આપણા સમાજમાં એક હેલ્ધી સમાજ ક્રિએટ થાય. જી 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 પ્રશાંતભાઈ, આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા લેવા માંગુ છું. જે પ્રકારે આપણે વાત કરી, પહેલાં પણ આપણે વાત કરી, જેમ સંસદ કે લોકસભા કે જે ધારાસભ્યો છે તેમનાથી આની શરૂઆત થાય, તો એનો શરૂઆત ત્યાંથી થાય તો કેવા પ્રકારનો બદલાવ આપ જોઈ રહ્યા છો? 1 મિનિટ. સૌથી પહેલા તો જો બદલાવ થાય તો સૌથી પહેલા તો એક નવું ફ્રૂટ આમાંથી બહાર આવશે. કારણ કે હવે માનો કે ગુજરાતની ચૂંટણી આવે છે અને આપણે નિયમ લાગુ પાડીએ, જેમ CR પાટીલ સાહેબ હમણાં કીધું હતું 60 વર્ષથી ઉપરનાને કોર્પોરેશનની ટિકિટ નહીં, પણ ધારાસભ્ય માટે લાગુ પડતું નથી. તો 182 માંથી હું માનું ત્યાંથી 25 કરતા વધારે 25 ની આસપાસ એવા ધારાસભ્યો હશે કે જેમને 2 કરતા વધારે બાળકો હશે. તો એ નવું ફળ બહાર આવશે જો ખરેખર અમલીકરણ થઈ જાય. એ પછી પક્ષ કોઈ બી હોય અમારા માટે તો જો એ 2022 ચૂંટણીમાં લાગુ કરે તો કદાચ એ 25 થી 30 એવા માણસો હશે કે જે છેલ્લા 3 ટર્મ થી છૂટાતા આવતા હશે, ભલે એમને 2 કરતા વધારે બાળકો હશે, એમની જગ્યા ત્યાં થશે અને નવું ફળ બહાર આવશે. પહેલી વાત, જે નવું આવશે નવી ઉર્જા લઈને આવશે, નવી વિચારધારા લઈને આવશે અને એમને પણ ખબર છે કે મારે 2 બાળકો હતા એટલે જ મને ટિકિટ મળી છે, તો મારે પણ જનતાને એ વસ્તુ સમજાવવાની. પહેલું આ એક પોલિટિકલ વાત થઈ. હવે જયારે આની અંદર આપણે વાત કરતા હોય તો 2 બાળકોને સરકાર તરફથી આપવામાં આવતી તમામ સગવડો, બધી શિક્ષણની આપણે વાત કરીએ છીએ, ઇવન જોબની વાત કરીએ, કારણ કે બધું અંકુશમાં આવશે તો જોબના બી દ્વાર ખુલશે, ધંધાના દ્વાર ખુલશે, ઇન્સેન્ટિવના દ્વાર ખુલશે, સરકાર તરફથી સિસ્ટમમાં ઘણું બધું ઓપન અપ કરવાની વાત આવશે ત્યાં. એટલે આ વસ્તુની બહુ જરૂર છે. બીજા બધા દેશોમાં વ્યાપ વધારે છે, એની સામે વસ્તી ઓછી છે, એટલા માટે એ લોકોની ઇકોનોમી પણ એ લેવલે. આપણે ત્યાં શું થાય છે, વસ્તી વધે છે, ઇકોનોમી નથી વધતી, કારણ કે દરેક વ્યક્તિ એટલો કેપેબલ ના હોય કન્ટ્રીબ્યુટ કરવા માટે. તો કન્ટ્રીબ્યુશન ઇક્વલ પ્રમાણમાં ત્યારે જ આવશે જ્યારે વસ્તી નિયંત્રણમાં આવશે. હું આજે 100 રૂપિયા મારું પર કેપિટા ઇન્કમ આજે કેમ ઘટતી હોય છે, આપણે ત્યાં એવરેજ ઇન્કમ 100 રૂપિયા રોજથી માંડી આજે સામાન્ય મજૂરની આવક આમ 300 રૂપિયા મજૂરી હોય, પણ એવું માનું છું કે એ લોકોને 200 રૂપિયાની મજૂરી આપણે માની લઈએ તો 200 રૂપિયાથી લઈ રોજની 20 લાખ રૂપિયાની આવક સુધીના માણસો છે અને એનું બેલેન્સ આઉટ કરો તો પર કેપિટા ઇન્કમ ઘટી જાય છે, આપણી એવરેજ ઇન્કમ ઘટી જાય છે. એ જો વસ્તી નિયંત્રણ થશે તો આ વસ્તુ ઉપર આવશે, પર કેપિટા ઇન્કમ વધશે, પર કેપિટા ડેટ ઘટશે, દેવું પણ ઘટશે. જે પ્રકારે આપ વાત કરી બિલકુલ સાચી વાત છે. વસ્તી વધુ હશે અને વિસ્તાર ઓછો હશે તો ચોક્કસથી એક અણબનાવ છે બનવાનો છે, રોજગારીની તક પણ ઓછી થવાની છે. તો વસ્તી ઓછી હોવી જોઈએ, વિસ્તાર વધુ તો રોજગારી પણ વધશે અને તમામ જે વાત કરી તે બિલકુલ સાચી વાત કરી. પ્રણવભાઈ, તમારી પાસેથી અંતિમ પ્રતિક્રિયા લેવા માંગુ છું. આ મુદ્દે સરકાર આ નિર્ણય લઈ રહી છે, આગામી સમયમાં કેવા પ્રકારના બદલાવ આપ જોવો છો? સરકાર એ પ્રમાણે નિર્ણય લે તો સારી વાત છે, પણ ખાલી નિયમ બનાવી અને નિયમ સરકાર જે પણ નિર્ણય લે છે, જે પણ
કાયદો બનાવે છે એનું અમલીકરણ નથી થતું. જેમ પ્રશાંતભાઈએ વાત કરી કે છેવાડાના માનવી સુધી, ગામે ગામ સુધી જે બી તમે બનાવો છો, નિયમ બનાવો છો કે કાયદો બનાવો છો, કે છેવાડાના ગામ માનવી સુધી એનો કોઈ લાભ નથી મળતો. જી ડોક્ટર મીના વ્યાસ, તમારી પાસે અંતિમ પ્રતિક્રિયા આ મુદ્દે. આગામી સમયમાં તમે કેવી રીતે જોવો છો, જે પ્રકારે મૃત્યુદર પણ ઘટી રહ્યો છે, લોકોમાં પણ સમજણ કેળવાઈ રહી છે, પરંતુ ગરીબ લોકો છે તે લોકો સુધી કેવી રીતે આ વાત પહોંચાડવી? જી, ગરીબ લોકો સુધી પહોંચાડવા માટે સરકારે એક મજબૂત પગલાઓ લેવા પડશે અને જે પણ નિર્ણયો આવા પ્રકારના જે પણ નિર્ણયો છે એને કાયદામાં અમલીકરણ અને ઇમ્પ્લિમેન્ટેશન પ્રોપરલી કરશે તો જ આ નિર્ણયોનો ફાયદો લોકો ઉઠાવી શકશે અને લોકોને સમાજમાં અને આપણા દેશમાં એનો ફાયદો થશે. બાકી જો ઇમ્પ્લિમેન્ટેશન જો બરાબર નહીં થશે તો આ કાયદાઓનો કોઈ મતલબ નથી. જી ઉર્વેશભાઈ, સરકાર તરફથી તમારો પક્ષ, સરકારનું સ્ટેન્ડ તમારી પાસેથી અંતમાં લેવા માંગુ છું, કારણ કે આ મુદ્દો છે ખૂબ જ ગંભીર મુદ્દો છે. અત્યારે આ નિર્ણય ચર્ચા ચાલી રહી છે, આગામી સમયમાં આવશે પણ ખરી, પરંતુ ગુજરાત લેવલે અને રાષ્ટ્ર લેવલે વાત કરીએ દેશની, તો કેવી રીતના પગલાં આગામી સમયમાં આપ જોવો છો? સૌપ્રથમ પગલું તો આનું સરળ અમલીકરણ અને એના અંગેની સમજણ ક્રિએટ થાય એ ખૂબ જ જરૂરી છે. બીજી મહત્વની વાત છે કે તમામ રાજકીય પક્ષ, તમામ સામાજિક સંસ્થાઓ આ પ્રક્રિયામાં જોડાય તે પણ ખૂબ અગત્યની વાત છે. કારણ કે નવો નિયમ કે નવો કાયદો ભારતીય જનતા પાર્ટી લાવી એટલે બાકીના બધા એ પોલિટિકલ ક્રેડિટ વોરનો ભોગ ના બની જાય. નવો એક સારી વાત, એનું આપણે ખૂબ જ ધ્યાન રાખવાનું છે. કારણ કે વિશ્વમાં આપણે સૌથી વધારે અસરગ્રસ્ત, આ પ્રોબ્લેમથી સૌથી વધારે અસરગ્રસ્ત દેશ કોઈ હોય તો એ ભારત દેશ, અને એના આપણે ઉત્થાન માટે જે કંઈ પ્રયત્નો કરવા પડે બધા એક સુરે પ્રયત્નો કરવા પડશે. કારણ કે આ વ્યક્તિથી શરૂઆત થાય છે અને આપણે વ્યક્તિત્વ ઘડતર કરવાનું છે, તો રાષ્ટ્ર ઘડતર. જી ચોક્કસથી આ મુદ્દો છે તે લોકોના હિત માટે છે, રાષ્ટ્રહિત માટે છે, એટલે રાજકારણ આમાં ક્યાંય પણ ના આવે તેનું પણ ખૂબ ખૂબ ધ્યાન રાખવું આપણે પણ જરૂરી છે અને લોકો સુધી એ વાત પહોંચે તે પણ જરૂરી છે. અને સાથે જ શિક્ષણની વાત કરીએ આપણે તો શિક્ષણ પણ ખૂબ જ આ મુદ્દા પર મહત્વનું હોય છે. તો તમામ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. ઉર્વેશભાઈ, પ્રણવભાઈ, ડોક્ટર મીના વ્યાસ અને પ્રશાંત ગઢવી, તમારો ખૂબ ખૂબ આભાર બુલેટિન ઇન્ડિયા સાથે જોડાવા બદલ. તો આજે મહત્વના મુદ્દા પર આપણે વાત કરી, વસ્તી નિયંત્રણની નીતિ ઉપર વાત કરી, જે અમદાવાદ કોર્પોરેશન આગામી સમયમાં લેવા જઈ રહ્યું છે. 2 બાળક સુધી ડિલિવરી ચાર્જ છે નહીં લેવાય, નસબંધી માટે પણ નહીં લેવાય, પરંતુ ત્રીજું બાળક થાય છે ત્યારે કોર્પોરેશન હસ્તક જે હોસ્પિટલો છે, પ્રસૂતાગૃહ છે, તેમાં ત્રીજા બાળક પર ચાર્જ લેવામાં આવશે. તો હવે આગામી સમયમાં કેવા પ્રકારનો બદલાવ આવે છે તે પણ હવે જોવું રહ્યું, કારણ કે અમદાવાદ પૂરતું અત્યારે છે, આગામી સમયમાં ગુજરાત પૂરતું પણ થઈ શકે છે અને રાષ્ટ્ર લેવલે જેમ કે કેન્દ્રની સરકાર છે તે પણ આ મુદ્દે ગંભીર વિચારણા છે તે કરી શકે છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ, ઉત્તર પ્રદેશમાં પણ આ મુદ્દે ગંભીર વિચારણાઓ ચાલી રહી છે અને જે કાયદાઓ છે તે પણ લેવામાં આવ્યા છે. તો ગુજરાતમાં પણ વસ્તી વધી રહી છે, તેના મુદ્દે પણ ગંભીર વિચારણાઓ આગામી સમયમાં થઈ શકે છે. તો અત્યારની વિશેષ ચર્ચામાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ખોજ સત્યની, ભરોસો ગુજરાતનો.